તો મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે અમે લઈ આવ્યા છે નવી એક્ટિવા કે જે મારા બાપા માટે લઈ આવ્યા છીએ। તો સર્વે ગ્રામજનોને જણાવવાનું કે મારા બાપાને એક્ટિવા બિલકુલ આવડતું નથી, તો સર્વે ગ્રામજનોને આગામી 10 દિવસ સુધી સ્વયંભૂ કરફ્યુ જાહેર કરે તેવી અપીલ છે। કારણ કે આ એક્ટિવા કાલે બપોર પછી મારા બાપા શીખવા નીકળવાના છે, જેથી કરીને આપણે આપણી સલામતીના ભાગરૂપે કોઈએ 8-10 દિવસ સુધી ઘરની બારોબાર નીકળવું નહીં અને જીવન જરૂરિયાત વસ્તુ બધાએ 8-10 દિવસ પૂરતી લઈ લેવી। ત્યારબાદ ગગજી બાપાની ડેરીથી મારા ધાર સુધીનો જે રસ્તો છે તેને રેડ ઝોન જાહેર કરવામાં આવે। ત્યારબાદ આપણી જે મતદાર યાદી છે એમાં કોઈ પણ જાતની નુકસાન ન થાય તે માટે આપણે આ સાવચેતીના પગલાં લેવાના છે। જ્યાં સુધી ગ્રામ પંચાયત નવી ગાઈડલાઈન જાહેર ન કરે ત્યાં સુધી બધાને આ નિયમનો ફોલો કરવાનો છે। તો જેને દૂધ દેવું હોય એ સવારમાં 9 વાગ્યા સુધીમાં આપી જાય। ત્યારબાદ 9 થી 11 કરફ્યુ રહે અને બપોર પછી 4 થી અને 6 વાગ્યા સુધી કરફ્યુ રહે। અને પ્લોટ વિસ્તારમાં જે નાના બાળકો રખડે છે તે એના માતા પિતાને કહેવામાં આવે છે કે એને ઘરમાં પૂરી દે। અને 10 દિવસ સુધી જ્યાં સુધી મારા બાપાને ગાડી ન આવડે ત્યાં સુધી કોઈએ બારોબાર નીકળવાનું થતું નથી। અને ખાસ કરીને જે મેહુરભાઈ પંચરવાળાની દુકાન છે ત્યાં ઝારા અથવા દોરી બાંધી દે અને ડેલા છે બનાવેલા એ અંદર લઈ લે, કારણ કે સીધો મોરો ત્યાં ન આવે એનું મેહુરભાઈ તકેદારી રાખે, એની જવાબદારી એની રહેશે। હવે અમે જઈએ છીએ ધોણેશ્વર બાપાએ નારિયેળ વધારી અને ગાડીનું શુભ મુહૂર્ત કરશું।